નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાટણ જિલ્લાને જોડતા સ્ટેટ હાઈવે પર આવેલા જૂના ડીસા રેલવે ફાટક પર ₹104 કરોડના ખર્ચે 4 લેન બ્રિજ બનાવવાની મંજૂરી મળી છે। આ બ્રિજના નિર્માણથી આસપાસના 150 થી વધુ ગામના લોકોને મોટી રાહત મળશે। થરાદ સાંચોર હાઈવે પર દુધવા ગામ નજીક એસઆર પેટ્રોલ પંપ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા એક બાઇક ચાલક રોંગ સાઈડમાં આવતા બે બાઇક વચ્ચે સામસામે અથડામણ થઈ હતી। ઘટના અનુસાર થરાદથી રાજકોટ તરફ જતા એક બાઇક સવાર સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા અન્ય બાઇક સવારે ટક્કર મારી। થરાદમાં ગુજરાત એક્સ પેરામિલિટરી સંગઠન દ્વારા પુલવામા હુમલામાં શહીદ થયેલા વીર જવાનોની યાદમાં એક ભાવભીની શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી। આ વિશેષ કાર્યક્રમમાં થરાદ તાલુકાના પ્રમુખ ગુણવંતભાઈ, જિલ્લાના મહામંત્રી પટેલ ગંગારામભાઈ, ગૌતમભાઈ પારેગી અને જિલ્લા પ્રમુખ નરસિંહભાઈ રાજપૂત સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી। પાલનપુરમાં ભારે વાહનોની સતત અવરજવર વચ્ચે ટ્રાફિકનું ભારણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। અધૂરામાં પૂરું આબુ હાઈવેથી શુક્રવારે રાજ્યપાલ પસાર થવાના હોવાથી વહેલી સવારથી જ અમદાવાદ હાઈવેથી આબુ હાઈવે વચ્ચેના 4 થી 5 કિલોમીટર સુધીના માર્ગ પર આવતા તમામ સર્કલ પર પોલીસ પહેરો ગોઠવી દેવાયો હતો ને અવરજવર રોકવામાં આવી હતી, જેની સીધી અસર શહેરના આંતરિક ટ્રાફિક ઉપર થઈ હતી। શહેરમાંથી નીકળીને આબુ હાઈવે તરફ આવતા ને આબુ હાઈવેથી પાલનપુર શહેર તરફ આવતા વાહનો સવારે 10 વાગે ને બપોરે 1 વાગે બંધ કરવામાં આવ્યા હતા। પાલનપુર અને ડીસાને નવા બે બ્રિજની ભારત સરકારના પરિવહન મંત્રાલય અને રેલ મંત્રાલય દ્વારા મંજૂરી મળી છે, જેમાં પાલનપુર અંબાજી હાઈવે પર મેરવાડા પાસેના જર્જરિત બ્રિજને તોડી 43 કરોડના ખર્ચે 4 લેન બ્રિજ બનાવાશે, જ્યારે ડીસા જૂના ડીસા રેલવે ફાટક પર 104 કરોડના ખર્ચે 4 લેન બ્રિજ બનશે। સરકારના આ નિર્ણયથી વર્ષોથી પડતી હાલાકીનો અંત આવશે। પાલનપુરમાં બ્રિજ બન્યા બાદ ભાદરવી પૂનમે પદયાત્રીઓને પડતી હાલાકીમાંથી મુક્તિ મળશે, તેમજ ટ્રાફિક ભારણ પણ ઓછું થશે। પાટણ શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વિરુદ્ધ એસઓજી પોલીસ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે મોટી કાર્યવાહી કરી છે। 3 દરવાજા ઘી બજાર વિસ્તારમાં આવેલ મોદી ભાવેશભાઈ જયસિંહભાઈ એફબીઓ પર દરોડા દરમિયાન શંકાસ્પદ ગુણવત્તાવાળો મોટો જથ્થો મળી આવ્યો। બનાસકાંઠા જિલ્લામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ 3000 તબીબો સામે માત્ર 400નું જ રજીસ્ટ્રેશન થયું છે, જેમાં આયુર્વેદિક પ્રેક્ટિસ કરતા 400 તબીબોએ ગુજરાત સરકારને રજૂઆત કરી છે, જેની બાહેધરી મળ્યા બાદ રજીસ્ટ્રેશન કરવામાં આવનાર હોવાનું નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન બનાસકાંઠાના પ્રમુખે જણાવ્યું હતું। હવામાનમાં ફરી એકવાર પલટો આવી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર પશ્ચિમી પવનો ઉત્તર પૂર્વ ભારતમાંથી પસાર થઈ રહ્યા છે। આના કારણે દેશના ઘણા ભાગોમાં વરસાદ પડશે। 15 થી 20 ફેબ્રુઆરી દરમિયાન અરુણાચલ પ્રદેશમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદ પડશે। હિમવર્ષાની પણ શક્યતા છે। આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયાથી હળવો વરસાદ પડી શકે છે। ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે। રાજકીય પક્ષો હવે જાહેરમાં પ્રચાર નહીં કરી શકે। વિગતો મુજબ હવે ઉમેદવારો ડોર ટુ ડોર મતદાન માટે અપીલ કરી શકશે। નોંધનીય છે કે રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ 66 પાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। આ સાથે મતદાન પૂર્ણ થયા બાદ આગામી 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે। નોંધનીય છે કે મતદાનના દિવસે શ્રમયોગી કર્મચારીઓને શિવવેતન રજા આપવાની રહેશે। રાજકોટની શાળામાં વિદ્યાર્થી છરી સાથે ઘૂસવાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે। વાસ્તવમાં રાજકોટમાં માતા પિતા માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય કે એક વિદ્યાર્થી શાળાએ છરી લઈને પહોંચ્યો હતો। ન માત્ર વિદ્યાર્થી શાળામાં છરી લઈ ગયો, પરંતુ તેણે શાળામાં એક વિદ્યાર્થીનીને છરી બતાવી, જાણે તેણે મારતો હોય તેવી રીતે છરી બતાવી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ સામે આવ્યા છે।